માસ્ક બી છે. ચશ્મા લઈ જા ભાઈ. બસ તને જોયો અમે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકવાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ઓકે ને ગાઈઝ, આપણે છે હમણાં સોમનાથમાં ને આજે સોમનાથ મંદિરે દર્શન કરવા જવાના છે ને જો રેડી થઈ ગયા છે બધા. અહીં અમારી બે ગાડી ને ત્રીજી ગાડી તમને બતાવો. અહીં ઓકે ને ચાલો તૈયાર થઈ ગયા છે. ચાલો ફટાફટ બેગ પેક કરીને એક ડીકીમાં સામાન મૂકી દઈએ. આજે આ લોકો તૈયાર સામાન મૂકવા. જો ના ભાઈઓ કેવું તમને કેવું લાગે છે કે આજે ગુડ આજે જીમ અને ભાઈ તને દોડું કેમ છે બધું? મોઇશ્ચરાઇઝર લગાવવાનું બાકી છે. એવું છે. અચ્છા. અને ચિરાગભાઈ તમને એમ કહો કે તમે આજે મંદિરમાં દર્શન કરીને કેવું લાગશે? આજે બહુ આનંદ થશે મને. એવું છે. યા આનંદ જ થવાનો છે. કાઈસિસ યો ને જો વગર ફિલ્મની ગાડી કેવી દેખાય એ તમે જોઈ શકો છો. પહેલા એવા તો ફિલ્મ હતી ને ફિલ્મ વગર ને આજો ઓન ટોપ ભરવાળા જ ચાલે. ઓન ટોપ ભરવાળા ને આજો હાલો ઉઠો હવે ને તું ખાવાનું કોફી કોફી પીએલા ભાઈ. જટ બોલતે જટ 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 હા જટ. ચાલો આપણે ચાલતા ચાલતા ગઈએ છે કા મંદિરે દર્શન કરવા માટે. સોમનાથ ને અહીંયા સોમનાથ મહાદેવ નું દેવ બોરિયા કરો તમારી સેવતા. નો કોપીરાઇટ ઓન સિંગિંગ એટલે મેં ગાયું ને તો કોપીરાઇટ નહીં આવે. રોયલ્ટી ને કોણ શું કહેવાય? દાદાનો સત દાદા ઓન ટોપ તો ઉપર ને સારું કહેવાય. ગાઈસ ફાઇનલી જો મંદિર પહોંચી ગયા છે. 2 મિનિટ તમને બતાવો મંદિરનો વ્યૂ. ઓકે ગાઈસ ચાલતા જઈએ છે. અહીંયાથી જો આ મંદિર બોર્ડ મળે શ્રી સોમનાથ મંદિર જો બરાબર ફાયર કરીને સોમનાથ મંદિર. અમે હવે દર્શન કરીને આવ્યા. અહીં ફોન લોકરમાં મુકાઈ દેશે. ઓકે ને તમને દર્શન કરીને મળીએ. ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને આવી ગયા છે. તો તમે દર્શન કરી લો. બોલો હર હર મહાદેવ. ગાઈસ મસ્ત દર્શન કરીને આવ્યા છે. આજે પ્લસ આજે ગાઈસ અમાસ બી છે. ચશ્મા લઈ જા ગાઈસ આ લોકોનો બધું સ્નેપ નો કાર્યક્રમ પડી ગયો ને આ લોકો ખાલી છે ને એવું લાગે મને સ્નેપ જ પાડવા આવતા એવું લાગે. અમે અમારો વિડિયો બનાવી દીધો છે. બધા કોણ છે? મેચ શું જાતે એવું છે. મને લાગે કોઈ છે ને દર્શન કરી લીધા ને ગુલીભાઈ ખસાયા પ્રસાદ લઈ લીધા છે. ખસાયા કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવાની અંદર? 1000 રૂપિયા. કાંઈ 1000 ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવાનું છે. તમારે ફોટામાં આવું છે? તમારે ફોટામાં આવું છે? ના અમારા ફોટામાં નથી આવું. તો શું કાકી પૂછતી હતી. મેં કીધું ને બાજુમાં જ ઉભલો હતો. આટલો તાપ છે તો બી સાલ પહેને ઓઢ્યા કરીને ચાલ્યા કરે છે. ગાઈઝ અહીંયા પેઇન્ટિંગ જો કેટલી મસ્ત સુંદર દેખાય. બોલો હર મહાદેવ. ગાઈઝ અમે સમુદ્ર દર્શન પટ પર ગયા છે જોવા માટે. સમુદ્ર અમને બતાવ્યા છે ગાઈઝ. હા દરિયો કિનારો જોવા માટે છે ને અહીંયા ટિકિટ લેવાની. ટિકિટ 5 રૂપિયા છે અહીંયા. આ ટિકિટ બાળી છે અહીંયા ઓનલી કેશ જ ચાલે છે એવું લખેલું છે. ગાઈસ અમે આવી ગયા સી વ્યૂ જોવા માટે. પ્રજ્ઞેશભાઈ આ શું છે? એ મારા દાદા દાદા કોણ? હનુમાન દાદા. ગાઈસ અહીંયા મૂર્તિ છે સી વ્યૂ પર ને ચેતવણી પર લખેલી છે કે નાવા જવા પર પ્રતિબંધ છે. ચલો ગાઈસ તમને દરિયો બતાવ્યા છે. ગાઈસ જો સી વ્યૂ પક્ષીઓ પણ મસ્ત પડે છે. ક્યાં નજર આવે છે? ગાઈસ જો સોમનાથમાં નારિયેલ પાણી પીએ છે.
આયા કેવું છે પાણી મસ્ત ગાઈસ અહીંયા 50 રૂપિયાનું નળ પાણી મળે છે ચાલો એન્જોય કરીએ ગાઈસ સોમનાથથી તો નીકળી ગયેલા હતા ને હમણાં જઈએ છીએ બગદાણા બાપા સીતારામના ધામે કે ને એવું મસ્ત મજાનું સુંદર એવું ધામ છે બાપા સીતારામનું એવું બગદાણા અને અહીંયાથી 180 કિલોમીટર છે એટલું અંતર છે ને અમે ચડેલા છે હમણાં NH 51 પર ચડી ગયેલા છે ને ચાલો આપણે ગયા આ તો હોવાની તૈયારી ચાલે જ છે અહીંયા એટલે શું ભાઈ હમણાં આગળ આ બી હોઈ જાય એનું નક્કી જ નહીં કોઈ દા આ તો અમે બે તો બેરેલા જાય અમે 3 ચાકતા ને આ તો બે હોઈ જાય કોણ હોઈ જાય તે ખબર જ છે. હવે જુઠ્ઠા હવે બતાવજો ગાઈસ જો મોટી ફેનવી લાવે છે જો કેટલી ખાસી મોટી છે અને અનેક જોવા મળી છે રસ્તામાં જો આ જે સામે આ બાજુ કાં છે ફેનવીલ અને આપણે ગુજરાતીમાં કહીએ આપણે પંખો બિગેસ્ટ પંખા ઓ બધો પવન મોટો પંખો જોરમાં પવન લાગે એટલે આ પવનના કારણે આ ભાઈ સુઈ ગઈ. જો અને આ એમને કહેતો ને કે હુઈ જાય તે હુઈ ગયો ને માને નહીં ને આપણી વાત ને પાછો મને કીધો કે નહીં હુઈ જાવ હવે જાવે ગાઈસ પેલા ભાઈ છે નવો ટ્રેક્ટર લઈને જતો છે આ શું હવે પેના માંગવાનું કે પેના માંગતો શું ભાઈ માંગે શું ભાઈ પેલા તો આલો ભાઈ પેલા તો આલો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા બગદાણા વિલેજમાં સોરી બગદાણા ટાઉનમાં બાપા સીતારામના એવા સરસ મજાના મંદિરે દર્શન કરીએ ચાલો તમને અંદર જઈને બતાવીએ મંદિર કેવું છે ને આ મેઇન રસ્તો છે અહીંયા ગાઈસ આ દ્વાર છે બાપા સીતારામ ને આપણે દર્શન કરીએ ગાઈસ સારું એવું પબ્લિક છે અહીંયા ને તમને મંદિર બતાવું ગાઈસ આ મંદિરની બાજુમાં મંદિર આવી રહ્યું છે અહીંયા પેલા દર્શન કરી નાખીએ ગાઈસ જો પહેલા ધક્કાયો તો રીતા અહીંયા લગી પહોંચી ગયો તો ગાઈસ દર્શન કરી લો બોલો બાપા સીતારામ ભગવાન કી જય ગાઈસ એવું સરસ મજાનું મંદિર છે મસ્ત કેવું વ્હાઈટ કલર નું મંદિર કેવું મસ્ત બનાવેલું છે સરસ લાગે છે મંદિર કરતા પ્રસાદ સરસ લાગે છે કે સરસ દેખાય છે મંદિર કરતા પ્રસાદ મસ્ત હતો પ્રસાદ મસ્ત હતો આજે પ્રસાદ ખાઈ લીધા લોકો ગાઈસ આપણે અંદર દર્શન કરવા ગયા કે મસ્તી જો આ ગબ્બર નીચે જાય છે ના રે ચાલ આવ તું નહીં આવવાનો ગાઈસ અહીંયા વિડીયો શૂટિંગ ની મનાઈ હતી પણ મેં તમને બતાવી દીધું ગાઈસ એટલું સુંદર દેખાય છે મંદિર સરસ દેખાય છે હા ગાઈસ ને અમે દર્શન કરીને આવેલા છે ને અંદર ફોટો વિડીયો ત્યાં અલાઉડ હતું ને આ લોકો જો સ્નેપ પાડે આ લોકો સ્નેપ નું કરે ગમે પતે જ નહીં ને કોઈ દાડો ને હવે ક્યાં જવાના ભાઈ જેનાથી નહીં હોય ને એને દર્શન કરાવીએ ઓકે એવું છે પાછું બોલી કો ના ના હું ના અન્નપૂર્ણા માતા પાસે ચાલો પેટ ભરાઈ જાય. અન્નપૂર્ણા માતા ના ભાઈ ગાઈસ હવે રસ પીવા વાળા જોઈ લો આ બધા આવે છે ગાઈસ અમે બગદાણા નીકળી ગયેલા હતા ને હમણાં ગઈએ છે સાળંગપુર જઈએ છે સાળંગપુર ધામ તને ખબર છે ગાઈસ અને ઉટલો જો સીટ બી દબાઈ છે વારા હનુમાન દાદા ચાલો આપણે જવાના સાળંગપુર હનુમાન દાદા ને મળવા આપણે ગાઈસ મળીએ કોને હનુમાન દાદા ને ચાલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા સાળંગપુર ને અહીંયા ગાડી પાર્ક કરી નાખલી છે ઓકે ને જો વેડર મસ્ત થયેલું છે હમણાં
સનસેટ થઈ ગયું છે એકદમ પિંક કલર જેવું દેખાય છે કપૂ તમે વેધર જોઈને કેવું લાગે છે આજે વેધર જોઈને એવું લાગે છે કે કે વરસાદ પડવાનો. ઓ, તમને તો માની ગયા તમને તો માની ગયા તમને વેધર જોઈને કેવું લાગી રહ્યું છે વરસાદ પડવાનો. વરસાદ પડવાનો. બરફ પડવાનો. બરફ. સાચી વાત તમને માયના હે તમને માની ગયા સાચી વાત માની ગયા બરફ. Snowfall. માની ગયા ચાલો ગાઈસ આપણે ગયા મંદિરે દર્શન કરવા માટે ઓકે ને ચાલો નીલભાઈ દર્શન કરવા મન નહીં પડતી બરફ પડે આજે. બરફ પડવાના ગાઈસ મંદિર આવી ગયા છે આરતીનો સમય થઈ ગયો છે ઓ ભાઈ થોડાક વહેલા આવું જેવું લાગે દર્શન કરીને બરાબર નીકળવું છું મળે એવું લાગે છે તો કઈ આરતીનો લાભ મળે છે હમણાં આજે કે બોલો ને માની ગયા તમને હા જય હે રામ. ગાઈસ જોઈ લો દર્શન કરી લો ગાઈસ આરતી શરૂ થઈ ગઈ છે ફાઇનલી ગાઈસ પણ આવી ગયા છે ગાઈસ મંદિર બંધ થઈ ગયો હા બંધ થઈ સાચી બંધ થઈ ગયું Oh, guys, બંધ થઈ ગયું, guys. ગાઈસ મંદિર બંધ થઈ ગયો હાલ સમય થયો છે હાલ ચલો સમય થઈ ગયો અહીંયા એટલે 7 વાગે બંધ થઈ ગયા મંદિર 1 કલાક માટે ગાઈસ થાળ ચાળા મંદિર હમણાં બંધ કરેલું છે ને મેં ને ઉદિતભાઈ બેસેલા હતા અહીંયા હવે મંદિર ઓપન થશે એટલે ખુલશે ને તો આપણે એની રાહ જોઈએ છે એટલે તમને બતાવશું બોલો કષ્ટભંજન દેવ કી જય બોલો શ્રી કૃષ્ણભંજન દેવ કી. ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરીને આવી ગયા ઉદિતભાઈ કેવું લાગે મજા આવી ગયા ને ગાઈસ ચાલો પેલા ભાઈઓ આવે છે એની રાહ જોઈએ પછી આપણે ગયા ક્યાં જવાના એટલે મૂર્તિ પાસે ગાઈસ આપણે આવેલા છે કિંગ ઓફ સાળંગપુર એવા ઘણા હનુમાન દાદાના સાક્ષાત દર્શન કરવા માટે અને એટલી સુંદર મજાની મૂર્તિ બનાવેલી છે આ લોકોએ અને ગાઈસ આપણો નિર્ભય સ્નેપ લે છે અહીંયા એનું સ્નેપ નું કાર્ય કોઈ દિવસ પૂરું નથી આ લોકોનું અને નીલભાઈ કેટલી મસ્ત સુંદર મૂર્તિ બનાવી છે હનુમાન દાદાની એમ લાગે છે આપણે સાક્ષાત આપણે એમ કે સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન થયેલા છે. એવું છે કે ને આપણે એવું લાગે છે સાક્ષાત આપણે કે આશીર્વાદ આપે છે ને એવું લાગી રહ્યું છે આપણે કે ગાઈસ તમે પણ દર્શન કરી લીધા અને જોયું હશે તમે કે આપણે નીચે જ બેસેલા ગાઈસ એમાં બરોબર એમાં એવું થયેલું હતું કે અમે અંદર ગયા દર્શન કરવા માટે ને અડધો કલાક માટે મંદિર બંધ થઈ ગયું હતું એમાં અમે નીચે બેસેલા હતા અને તમે જોયું હશે કે મંદિર ઓપન થયું હોય ને તો ગાઈસ તો આ વાત સેટ કરી દઈએ ને ઓપન થયું ને તમને બતાવ્યું કેવું લાગ્યું સારું લાગ્યું તો લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં ગાઈસ આપણા બધાના પિઝા આવી ગયા છે ખાઈ લઈએ એન્જોય કરીએ ઓકે ઓ યે તમને માની ગયા ભાઈ તમને માની ગયા ને ચાલો ખાઈ લઈએ લાપીનોસ માં આવેલા છે તો એરા પોઈરા લાપીનોસ આવડી પર કે બોલે ને શાંતિથી બેહી રહી રે ચાલ ખાઈ લઈએ કાકા ગાઈસ અમે આ જગ્યાએ ડિનર કરવા ઉભા રહેલા તમે જોયું છે પિઝા ખરા લાપીનોસ માં ઓકે પેલા બર્ગર ખાવા આવેલા હતા બર્ગર મહિલું નહીં રહે એટલે અમે લાપીનોસ પર પિઝા ખાઈ લીધા સારી લોકેશન છે અહીંયા અનેક વસ્તુ મળી રહી છે ગાઈસ અહીંયા વફાલી સોપારી ને અમે અહીંયા
શું ખાય છે? ટ્રાય કરીએ છીએ. કઈ આ લોકો મંગાવેલું છે? ટ્રાય કરીએ છીએ. બ્રાઉની બ્રાઉની પણ શું? કઈ બ્રાઉની? ક્લાસિક બ્રાઉની ક્લાસિક બ્રાઉન. ટ્રાય કરીએ છીએ ખાલી. ટ્રાય કરીએ છીએ. પછી મંગાવશું ભાવે તો. એવું છે, ઓકે. ને આ લોકો સ્નેપ નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. એકલો કાર્યક્રમમાં કરે, બીજું એના સિવાય કોઈ કરે જ નહીં. પછી બસ ભાઈ બસ હા તને જોયો અમે ચાલો આ આપણે ગાઈસ guys ને ખાઈએ. બ્લોગ માં લઈ લે આ ભાઈને Guys, આ દુકાનનો ઓનર છે. ને આ ભાઈ જે બનાવે છે. આ ભાઈ જે બનાવે છે જો કસ્તબંજન દેવ કી છે. ગાઈસ અમે એની ફોર્થ તો ચડી ગયેલા હતા હમણાં ને અમારો 100-120 જેવું બાકી હશે અને ઘર અમારો 150 જેવું બાકી હશે ને ગાઈસ તારાપુર હાઈવે છે ને, તારાપુર હાઈવે ત્યાં ચલાવવાની બહુ મજા આવી ગઈ. જે મેં 100 કિલોમીટર કાપ્યું ને મજા આવી ગઈ. હવે અહીંયા કેવું કે અને બધા ભાઈઓ હોઈ ગયા છે જો તમને બતાવું. જો બધા ભાઈ હોઈ ગયેલા ને ચાલો આપણો 150 કિલોમીટર બાકી છે, કાપી કાઢીએ તમને બતાવીએ કે ચાલો. તો ગાઈસ એની ફોર પર ચલાવવાનું તો બહુ મજા આવે. એક જ સ્પીડ પર 120 ની સ્પીડ પર ચલવા કરવાની અને ઓવરટેક મારવા માટે આ ઓવરટેક લેન છે અને આપણે આ લેનમાં ચલાવવું જોઈએ. આપણે ઓવરટેક લેનમાં જ ચલાવતા છે. ચાલો આપણે ડ્રાઈવ કરીએ અને તમને મળીએ. ગાઈસ ફાઇનલી આવી ગયા સુરત ને હમણાં આવેલા છે હાઈવે પર. આ કોઈ કોફી પીવાનું થયેલા લોકો બધા, એટલે મેં બી પીધી ને કોફી પી લીધી છે અને આ સીએમ ઢાબા પર આવેલા છે. ઓકે ને અહીંયાથી આપણે જવાના હવે સીધા ઘરે. ગાઈસ નીલભાઈને મૂકી દીધા. વન ફાઇનલી ગાઈસ સુમિતભાઈને મૂકી દીધા. બાય બાય. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ને આપણી દ્વારકાવાળી સિરીઝ કેવી લાગી? સારી લાગી તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા બ્લોગમાં. ઓકે બાય.